જૂનાગઢ માંગરોળ શહેરમાં એક મોબાઈલની દુકાનમાં તોડફોડ થયાનો વિડીયો થયો વાયરલ। માંગરોળ શહેરમાં સાગર મોબાઈલ નામની દુકાનમાં 3 જેટલા લેપટોપ તેમજ અન્ય ચીજ વસ્તુઓની તોડફોડ કરાઈ। ગ્રાહક દ્વારા સાગર નામની મોબાઈલની દુકાનમાંથી હપ્તા સિસ્ટમથી મોબાઈલ ખરીદ્યો હતો, પછી હપ્તા નહીં ભરતા હોવાના આક્ષેપ મોબાઈલ લોક કર્યો હતો, જેથી ગ્રાહક દ્વારા મોબાઈલની દુકાન પર આવીને લોક ખોલવાનું કહ્યું હતું, જેથી લોક નહીં ખોલતા બવાલ થઈ હોવાનું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે। આજે માંગરોળ પોલીસે તાત્કાલિક આરોપીને પકડી પાડીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેથી માંગરોળ શહેરમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। આજરોજ સાગર મોબાઈલ વર્લ્ડ નામની માંગરોળમાં આવેલ દુકાન ખાતે જાબીર શાહ, ઇકબાલ શાહ બાનવા કરી અને માંગરોળના રહેતા સમયે મોબાઈલની લેતી દેતી, મોબાઈલના પૈસાની લેતી દેતી બાબતે દુકાનમાં જઈ અને દુકાનદારના લેપટોપ તોડી નાખી દુકાનદારને ગાળો આપી અને ધમકી આપેલ છે, જે અંગે માંગરોળ પોલીસે હાલના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ છે। તેની સામે એફઆઈઆર નોંધી ગુના અંગે ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે। હાલના આરોપી સામે અગાઉ માંગરોળ મરીન પોલીસ સ્ટેશન જૂનાગઢ જિલ્લા ખાતે તેમજ લાઠી પોલીસ સ્ટેશન અમરેલી ખાતે, ધારી પોલીસ સ્ટેશન અમરેલી ખાતે ગુના દાખલ થયેલ છે।